શિયાળાની શરૂઆત થતાની સાથે ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર જે બારડોલી સરદાર નગરીની અંદર પોંકની આવકો શરૂ થઈ છે. દર્શન બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી જે મિડવા બ્રિજની આગળ પોંક બજાર જે સ્ટોલો લગાવવામાં આવ્યા છે, જે અંતર્ગત અહીં જે લીલી જુવારની વાણીનો પોંક કહેવાય છે, પોંક મળતો હોય છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કારણ છે કે પાછોતરા વરસાદને કારણે આ જે પોંકને જે જુવારની અંદર જે પાક ઓછો ઉતરતા ડિમાન્ડ વધતા આ પોંકના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને આ વર્ષે જે ગત વર્ષે 600 રૂપિયા કિલો જેના ભાવ વેચાતો હતો પોંક, આ વર્ષે 800 રૂપિયા કિલો પોંક થવા પામ્યો છે. ખાસ કરીને જે સુરતી લાવાઓ છે અને ખાવાના શોખીનો છે એ પોંક ગમે તેટલો મોંઘો હોય છતાં પણ ખાતા હોય છે. સાથે સાથે પોંકની સાથે જે લસણની સેવ, પાલક સેવ અને મરીવાળી સેવ સાથે સાકરિયા નાવા ભેળવીને લોકો પોંકને આવકતા હોય છે. તો ખાસ કરીને જે આ પાછોતરા વરસાદને ધ્યાનમાં લઈને આ વર્ષે આ પોંક જે પોંકના પાકમાં ઘણો ઓછો ઉતાર જોવા મળતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. અહીંયા મારે પોંકની આઈટમોમાં લીંબુ મરી સેવ, લાલ તીખી સેવ, લસણ સેવ અને સાદી સેવ, એની સાથે સાથે પોંકના વડા અને પોંકની પેટીસ. એમાં પેટીસમાં અમે પોંક નાખીએ છીએ, સમોસામાં પોંક નાખીએ છીએ ને નવી નવી વેરાયટી અમે ગ્રાહકોને પીરસીએ છીએ. પેટીસ અમારે 360 રૂપિયા કિલો છે ને વડા છે 320 રૂપિયા કિલો. લગભગ રોજનો અંદાજે અમારે પોંક વડા લગભગ 30 કિલો જાય ને પેટીસ અમારે લગભગ 10 કિલો જાય ને સમોસા 10 કિલો જાય. પોંક સિઝન એક જ વાર આવે છે. ગમે એટલો મોંઘો હોય પણ સુરતીઓ અને બારડોલી આજુબાજુના લોકો સારી રીતે ખાવા માણવામાં આવે છે. અને અહીંયા ગાડી અમેરિકાથી અમે આવ્યા છે. અહીંથી પોંક અમારે ખાવો છે એટલે અહીંયા ગાડીથી 5 કિલો પોંક લીધો છે. આ ભાઈને પૈસા આપી દીધા છે. શું ભાવ પોંક? 800 રૂપિયા કિલો. કેવું લાગે છે પોંક સિઝનમાં એકવાર? પોંક સિઝનમાં એકવાર તો ખાવો જ જોઈએ બધાએ. હું 42 માંથી આવ્યો છું, આખા મહેસાણા ડિસ્ટ્રિક્ટથી. અહીંયા શોપિંગ કરવા જ આવેલા. મારા ભાઈની ડોટરના વેડિંગ છે એટલે એ બી અટેન્ડ કરવા આવેલા. ને હાલ તો પાવનો બહુ શોખ છે ખાવાનો, એટલે મેં કહ્યું ચલો સારી દુકાનમાં અમારે રોહિતભાઈ બધા દુકાનવાળા જાણે ને યાદ પકડી લાયા અમને. કેમ કે પાવ ઇઝ વેરી ગુડ આઇટમ. જે અહીંયા કોઈ આવે એને ખાવાનું ખાસ જરૂરી છે, બીકોઝ ધીસ ઇઝ વેરી ફેમસ બારડોલીમાં. ભાઈ બારડોલીનો પોંક બહુ ફેમસ છે અહીંયા. આ નવસારી બારડોલી આવ્યો હતો વિઝિટ માટે, તો ચલો અહીંથી પોંક લઈ જાઉં ફેમિલી માટે. પણ અહીંયા જોયું તો આજે પોંકની બહુ તંગી છે, કારણ કે પોંક છે જ નથી. એમ એક જ દુકાને પોંક મળે છે, બાકી બધા દુકાને પોંક ખલાસ થઈ ગયો છે. ભાવ અહીંયા 200 રૂપિયા 250, એટલે 800 રૂપિયા કિલો છે પોંક. હવે એક વાર ખાવાનો આવે મોંઘો ને સસ્તો, કારણ કે અમારે તો નવસારીમાં આ વસ્તુ મળતું નથી. એના માટે અમારે બારડોલી જવા પડે છે. અને બારડોલી માટે રાહ જોયા કે ક્યાં કઈ બારડોલી કઈ ટ્રીપ લાગે એટલે પોંક ખાવાના મળે. પોંકની ખેતી કરીએ છીએ. વરસાદના કારણે પાક એકદમ ઓછો થયો છે, એટલે પાકમાં નુકસાન છે. એના કારણે પોંકમાં અસર પડે છે. જે અમે 500 થી 700 વીઘા અમારા ગામમાં જુવાર થતી હતી, એના બદલે આ વર્ષે ખાલી 100 થી 150 વીઘા જુવારનો પાક છે. એના કારણે અમારે અસર છે, એટલે આ ભાવનો પોંક વધારો થાય છે. એના કારણે અમને નુકસાન જાય એટલે અમે ભાવ લેતા છે. અમને માલ પૂરતો મળતો નથી. વીઘે અમારે 12 થી 14 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે જુવાર ઊભી કરવામાં. તે વધતા કે અમારે 7 થી 8 હજાર રૂપિયા ગણત આપવાની આવે છે. એ તો અમારે જે જુવાર અમે જે વાવણી કરીએ ને અમે ઉછેરીએ એના પર ચાલે છે. અમારે આ ગયા વર્ષે કરતા આ વર્ષે વધારે નુકસાન છે. વરસાદના કારણે અસર છે, જુવાર થઈ નથી, પાકમાં એકદમ ઘટાડો છે. આ વર્ષે 100% અમારો પાક થતો અને એના કરતા અમારે આ વર્ષે 25% જ ઉત્તર આવતો છે, એટલે અમારે અસર વધારે છે.